ગંદી થઈ ગઈ, તું તો પતિત થઈ ગઈ, ભ્રષ્ટ થઈ ગઈ, અમારો હાથ કોણ પકડશે મહારાજ? અને કુંવારી છોકરી બાપના ઘરે બી કેવી રીતે બેસી રહીશું? આજનો જમાનો છે, છોકરી 5 દિવસ કોલેજના બહાર, ઘરની બહાર રહી તો બી મા બાપ પૂછતા નથી. એ જમાનામાં અડધો કલાક બી છોકરી મોડી આવે તો ક્યાં ગઈ હતી, કોને ત્યાં હતી, હેરાન કરી નાખે પૂછી પૂછીને. અને અમે તો હજારો વર્ષથી બહાર છે, અમારા મા બાપ બી અમને ઘરમાં નહીં રાખશે. અમને કોણ રાખશે? કોણ અમારો હાથ પકડશે? કોણ અમારો ધણી બનશે? તમે જ અમારા માલિક બની જાઓ પ્રભુ, તમે જ મારો હાથ પકડી લો. અમારે બે સહારા, અમે કોઈ સહારો નથી, નિર્બળ છીએ, અનાથ છીએ. ગલી ગલીમાં રખડીશું અને ફાલતુ ધંધા કરશું, એના કરતા તો તું એક અમારો ધણી બની જા પ્રભુ. અને એવી રીતે કૃષ્ણે 16,000 રાણીઓનો સ્વીકાર કર્યો છે. આવા લગ્ન થયા ભગવાનના. એક એક રાણીને 10-10 છોકરા અને એક એક છોકરી થઈ. ભગવાનના 1,64,000 છોકરા થયા. ખૂબ મોટો પરિવાર છે. મોટો પ્રદ્યુમ્ન, કામદેવનો અવતાર. પ્રદ્યુમ્નને અનિરુદ્ધ નામનો છોકરો થયો. ઘણો સુંદર પરિવાર છે ભગવાનનો. પાપીઓનો નાશ કરવા, ધર્માત્માઓનો કલ્યાણ કરવા ભગવાન જન્મ્યા છે. અહીં ભગવાનનો એક મિત્ર આવે છે. હું આમ તો વિસ્તાર કરું તો આ કથાને બી 4 કલાક લાગશે. હું વિસ્તાર નથી કરતો, સંક્ષિપ્તમાં કહું છું. કૃષ્ણસ્યાશિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ દુર્બલો ઇન્દ્રિયાર્થેષુ પ્રસન્નાત્મા જિતાત્મન. કૃષ્ણનો એક બાળ સખો, ગુરુ સાંદીપનીના આશ્રમમાં રહેનારો સુદામો, વૃંદાપુરી, કાઠિયાવાડ, પોરબંદરનો ગરીબ બ્રાહ્મણ, ભૂખે મરે. 2 મહિના થઈ ગયા, પેટમાં અન્નનો દાણો નહીં. ગરીબ સુદામો, પહેરવા કપડા નહીં, ખાવાને અન્ન નહીં. 4 છોકરાઓ, એ બી રોટી રોટી તડપે. સુદામો ભગવાનનું કથા પૂજન કીર્તન કરે, પણ કોઈ પાસે માંગે નહીં, હાથ નહીં ફેલાવે, અને માંગ્યા વગર કોઈ દે નહીં. અને સુદામો ભૂખો મરે છે. એની ઘરવાળી સુશીલા, એ બી પતિવ્રતા નારી છે, હરિભક્ત છે, સતી છે, સીધી સાદી બાઈ છે. સુદામો દુઃખ ભોગે છે, કૃષ્ણની નિત્ય ભક્તિ કરે છે. એક દિવસ સુશીલાએ કહ્યું, મહારાજ, આ રોજની તકલીફ ભોગો, એના કરતા એક દિવસ ચાલો ને, દ્વારિકા જઈ આવો ને. દ્વારિકાનાથ તમારો બાળપણનો મિત્ર છે, એ ઘટઘટનો વાસી છે, એ અંતર્યામી છે, તમારા મનની વાત સમજી જશે ને તમને કઈ મદદ કરી જશે. જાઓ ને. એ માંગને ભેજ રહી હે મુझे, હું માંગવાળો દેખાયો તને? નહીં મહારાજ, હું માંગવાનું નથી કહેતી, હું તો કહું છું મળવા જાઓ. એ અંતર્યામી છે, એ ઘટઘટના વાસી છે, એ સમજી જશે, માંગવાની જરૂર નહીં પડે, એ વગર માંગે બધું દઈ જશે. જાઓ પ્રભુ. ઘણા દિવસ થઈ ગયા, ઘણા વર્ષ થયા, તમારા મિત્રને મળ્યા બી નથી, એ બહાને મળી આવો. જાઓ. વાત બરોબર છે, પણ સુશીલા, ખાલી હાથે જાઉં મારા કૃષ્ણને મળવા? કઈ ભેટ તો નહીં. એના નાના નાના છોકરાઓ કાકા આયા, કાકા આયા, કાકા આયા કહેશે તો એમના હાથમાં કંઈક તો દેવું પડશે ને. શું લઈને જાઉં? મહારાજ, હું જોઉં છું, ઘરમાં તપાસ કર્યું, એક ડબ્બામાં કોઈને ત્યાંથી સીધામાં આવેલા પૌવા પડ્યા હતા, તંદુલ પડ્યા હતા, 3 મુઠ્ઠી પૌવા હતા. એક ધોતિયાના ફાટેલા કપડામાં એ 3 મુઠ્ઠી પૌવા બાંધી દીધા, પોટલી વાળી લીધી. મહારાજ, હાલો, દ્વારિકાનાથને દે છે, કેજો તમારી ભાભીએ પ્રસાદ મોકલ્યો છે, મારા પ્રણામ કેજો પ્રભુ, મારા પ્રણામ કેજો. પૌવાની પોટલી લઈને સુદામો દ્વારિકા જવા નીકળ્યો છે. માથા પર ટોપી નથી, શરીર પર અંગરખું નથી, એક ફાટેલું ધોતિયું, પગમાં જૂતા નથી, માથા પર ગોપી ચંદનનું તિલક છે, ગળામાં તુલસીની કંઠી છે, માળા છે, એક હાથમાં તુંબી પાત્ર છે, ખાંદ પર જનોઈ છે, બગલમાં પૌવાની પોટલી. સુદામો ઉઘાડા પગે દ્વારિકા. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે,
भजो नंदा के लाल कृष्ण गाइए रे गोविंद गोविंद। आया हूं, उनका बचपन का मित्र हूं। અને દ્વારિપાળ જે જૈન કૃષ્ણને કહ્યું कि कोई एक गरीब भिखारी ब्राह्मण आया है, अपने आप को आपका मित्र बता रहा है, સુદામા નામ બતા રહા હે अपना। અને સુદામો નામ સાંભળતા જ કૃષ્ણ સિંહાસન પરથી કૂદી પડ્યા અને દોડતા ગયા, કૃષ્ણને ગળે લગાવી લખી લીધા, આંખોમાંથી આંસુઓની ધારા વહી રહી। સુદામાને પકડીને ભગવાન મહેલમાં લઈ આવ્યા, સિંહાસન પર બેસાડ્યા, ખુદ નીચે બેસી ગયા। સુદામા થાકી ગયો છે, પગ દબાવે છે। સુદામાના પગના તળિયામાં કૃષ્ણ માલિશ કરે છે, પગમાં ફોલ્લા પડી ગયા છે ચાલતો ચાલતો, અને હાથમાં કંઈક ખૂંચ્યું, પગમાં છે ને આમ હાથ ફેરી આંગળીને કંઈક ખૂંચ્યું, પગ ઊંચકાવીને જોયો તો કાંટો લાગ્યો હતો। સુદામા ઉઘાડે પગે, ખૂબ કાંટા હતા। રૂકમિણી જા તો સુઈ લે કે આ તો કાંટા કાઢીએ। અને રૂકમિણી સોઈ લેવા ગઈ, દ્વારકાની રાણીને સોઈ મળે કે કોઈ દાડો? એટલો મોટી રાણી ક્યાં સોઈ શોધે? વાર લાગી। કૃષ્ણએ વિચાર કર્યો આ ક્યારે સોઈ લાવશે મારા ભગતને તક, અને સુદામાનો પગ ઉઠાયો અને દાંતથી એ કાંટો પકડ્યો, પગ તળિયાને, इस बहाने चाट लिया सुदामा का चरण और कांटा निकाल लिया। मेरे भगत ऐसे 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 निर्लोभी संतों के तो मैं पांव चाटता हूं, पांव चाटता। हे रुक्मिणी दूर खड़ी खड़ी क्या देख रही, आओ पग धोले। रुक्मिणी એટલે લક્ષ્મી, અને લક્ષ્મી જરા બ્રાહ્મણથી વિરુદ્ધ રહી ને, અને રૂકમિણી મોડું મરડે, આ મારો ધણી બી કોઈને બી ઊંચકી લાવે ઘરમાં, કપડાને ઠેકાણા નહીં, વાસ મારે। દેખ્યું ભગવાને મારા ભગતથી નફરત કરી રહી છે। એ રૂકમિણી દૂર ક્યાં ખડી, आओ आओ चरण धो लो मेरे भाई। यत फलम कपिलादाने कार्तिक्याम ज्येष्ठ पुष्करे तत्फलम पांडव श्रेष्ठ विप्रस्य पाद शौचने। મહાભારતનો શ્લોક છે આ, ભાગવતનો નથી, મહાભારત। મહાભારતમાં જ્યારે ભીમ બ્રાહ્મણો પર નારાજ થયો છે, બ્રાહ્મણોને મારવા માટે તૈયાર થયો છે, ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું છે કે ભીમ, પુષ્કર તીર્થમાં, પ્રયાગ તીર્થમાં અધિક મહિનામાં અને કાર્તિક મહિનામાં કપિલા ગાયનું દાન દેવાથી જે પુણ્ય મળે છે તે પુણ્ય બ્રાહ્મણોના પગ ધોવાથી મળે છે। ધોઈ લે આના પગ, ધો રૂકમિણી। અને લક્ષ્મી રૂકમિણી, કૃષ્ણ કહે છે રૂકમિણી તું શું દૂર રહેશે, હું તો એને પગ ધોવા લગાવીશ। ભગવાનની કૃપા હોય તો લક્ષ્મી પગ ધોવા આવી જાય છે તમારી, અને રૂકમિણી સુદામાના પગ ધોઈ રહી છે। પરમાત્માએ ચરણામૃત લીધું સુદામાનું। લે રૂકમિણી તું બી પી, લે સત્યભામા, લે મિત્રવિન્ના, લે નાગનજીતી, લે સત્યા, ભદ્રા, લક્ષ્મણા, કાલિંદી, નાગનજીતી, મિત્ર ચારુ, હાસિની, સબ લો, સૌને ચરણામૃત પાયું છે। સુદામાને ચોળી ચોળી નવડાવ્યો છે, હે નવડાવ્યો, નવું પીતાંબર દીધું, લે સુદામા આ પહેર, ફાટેલી ધોતી હતી, આ તારું ધોતી કાઢી લે, પીતાંબર પહેર। નહીં કનૈયા, હું બીજાના કપડા પહેરતો નથી, મારા જ કપડા। શું બોલ્યો? બીજાના? હું બીજો છું, હું તને બીજો દેખાઉં છું? પહેરી લે છાનો માનો પીતાંબર, પહેરે કે હું કાઢું તારી ધોતી? ભાઈ કોઈ દિવસ પહેર્યા નથી આવા ભારેમાના કપડા, પહેરી લે આજ કહું છું, પહેર। અને સુદામાએ ધોતિયું પહેર્યું, પીતાંબર પહેર્યું, આરસામાં જઈને ઉભો રહ્યો તેલ લગાવવા, અને ત્યાં જોયું પોતાને ટટાર ઉભો રે, આટલી વાર આમ વાંકો વાંકો ચાલતો હતો। 1 ગુણ ખુદ રૂપ, 10 ગુણ કપડા, 1000 ગુણ ટાપ ટીપ, લાખ ગુણ નખરા। જે આદમીમાં જે ખુદનું રૂપ હોય ને એના કરતા વધારે પાવરફુલ કપડા સારા પહેરવાથી દેખાય, અને કપડા જેટલા સારા હોય ને એનાથી વધારે ટાપટીપ રહી ને, અને ટાપટીપથી વધારે નખરા હોય ને પાવર વધી જાય, અને કપડા સારા હોય તો ટાપટીપ આવી જ જાય, નખરા આવી જ જાય। સુદામાએ પીતાંબર પહેર્યું, જરા વટ પડી ગયો, આમ ટટાર ચાલવા લાગી ગયો। સ્લીપર પહેરવાળો પગ ઘસડીને ચાલે, બૂટ પહેરવાળો જરા ખાટ 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 ખાટ, ચાલ બદલાઈ ગઈ। જમવા બેઠા, મીઠી મીઠી વાતો કરી રહ્યા,
અને વાતો સુદામાએ પોટલી છુપાવી છે, હજુ સુધી પૌવાની પોટલી છું આપતો નથી. આટલો મોટો રાજા, આટલો મોટો સોનાનો મહેલ ને આટલા 56 પ્રકારના ભોગ, મારા પૌવા શું ખાશે? આ ફેંકી દેશે. પણ પરમાત્માએ એ પૌવાની પોટલી જોઈ લીધી, બગલમાંથી પોટલી ખેંચીને કાઢી. મત ખા સુદા, કનૈયા મત ખા લાલા, એને નહીં ખાય, એ ખરાબ છે, એ ઘણા જૂના છે. માન્યા નહીં, પોટલી ખોલી, પૌવા એક મુઠ્ઠી ભરી. સુદામા તારું દારિદ્ર્ય ગયું. બીજી મુઠ્ઠી ભરી. સુદામા તારું દુઃખ દર્દ ગયું. ત્રીજી મુઠ્ઠી ભરી. સુદામા મારી પાસે જેટલી લક્ષ્મી છે તેટલી તને દઈ દઉં, આમ ખાવા. અને રૂકમિણી સમજી ગઈ, આ બધી લક્ષ્મી દઈ દેશે અને બધી દેશે તો મને બી દઈ દેશે, મારો વિયોગ થાય. અને ત્રીજી મુઠ્ઠી રૂકમિણીએ ખાવા નહીં દીધી, હાથ પકડી લીધો. નાથ બહુ પાકી લક્ષ્મી છે, તમારા મિત્રનો પ્રસાદ એકલા ખાશો, અમને નહીં આપો, અમને બી દો. ત્રીજી મુઠ્ઠી રૂકમિણીએ ખાવા નહીં દીધી, અમને આપો. સુદામાનું દુઃખ દારિદ્ર મટી ગયું. સુદામા સાથે આખી રાત વાત કરી. સુદામાએ કંઈ માંગ્યું નહીં અને કૃષ્ણએ કંઈ આપ્યું નહીં. ભાઈ ઘરે બધા મજામાં છે? ભાભી મજામાં? હા ભાઈ તારી દયા છે, બધી છોકરાઓ મજામાં? હા મજા કરે ભાઈ, કઈ તકલીફ નહીં ને? કઈ તકલીફ નહીં ભાઈ, બસ ખા પી કે મજા કરતે. એમ નથી કહેતો કે હું 2 મહિનાથી ભૂખો છું. દેખો સુદામા, તુલસી પર ઘર જાય કે દુઃખ ન કહીએ રોય, જગ में તો હાંસી કરે ઓર દુઃખ ન તોડે કોઈ. બીજાના ઘરે જઈને તમારા દુઃખ કહીને નહીં બતાવો, લોકો હાંસી કરશે, દુઃખ કોઈ દૂર નહીં કરે. સુદામા કૃષ્ણની સંપત્તિ જોઈને સુદામાએ કહ્યું, ભગવાન મારા કૃષ્ણને કેટલું દીધું, તે કેટલું દીધું, હજુ દે, હજુ દે. મારા નસીબમાં જેટલા બી સુખ હશે સૌ કૃષ્ણને દઈ દે, અને કૃષ્ણના નસીબમાં જેટલા બી દુઃખ હશે સૌ મને દઈ દે. કેવો સુંદર ભાવ. સુદામા મારા ભાઈ બહેનો એક વાત કહું, સુદામો, સુદામ સાચો પૈસો. સુદામ એટલે સાચો પૈસો. અને સાચો પૈસો કોને નહીં ગમે? બધાને ગમે. સાચો પૈસો બધે જ ચાલી જાય, જે ખોટો પૈસો હોય તે નહીં ચાલે. ફાટેલી નોટ અને ખોટા પૈસા એ ક્યાં ચાલે? કથા પર, સત્યનારાયણની કથા પર ને ભાગવતની કથા, ફાટેલી નોટ બધા ચાલી જાય. ભગવાનની આરતી ઉતારીએ અને પછી આમાં આરતી લઈએ. એ આરતી લેવાનો હેતુ શું છે? આરતી લેવાનો એટલે, આરતી એટલે દુઃખ. ભગવાનની આરતી ઉતારવાનું એટલે ભગવાનના દુઃખ ઉતારવાના, અને પછી એ દુઃખ ઉતારીને આપણા માથે ચડાવવાના. ભગવાન તારા બધા દુઃખ મને દઈ દે. આરતી લેવાનો ભાવ એ છે, ભગવાન તારા દુઃખ મને. આરદા તો લેવાનું બંધ કરી દેશે હવે ને. હા અમે તો સુખ લેવા, દુઃખ કોણ લે ભગવાનનું? હા ભગવાન તારા દુઃખ મને દઈ દે. રૂપિયો નાખીએ અંદર, આરતીમાં પૈસો નાખીએ અને તારા દુઃખ મને દઈ દે. કઈ મફત નહીં લેવાનું ને, દુઃખ દે. એટલે આરતી લઈએ. ચિંતા નહીં કરજો, ટેન્શનમાં નહીં આવી જજો. આજ સુધી દુઃખ જ લીધું હોય એવું નહીં. તમે ભગવાન પાસે કહો છો, ભગવાન મને તારા દુઃખ દઈ દે, ત્યારે ભગવાન કહે છે, પગલે મેરે પાસ તો દુઃખ હે ही નહીં. ભગવાન પાસે દુઃખ છે કોઈ? ભગવાનની શરણ પાસે દુઃખ આવે? ભગવાન તો આનંદ આનંદ છે. ભગવાનને તમે કહેશો ભગવાન મને તારા દુઃખ દઈ દે, ત્યારે ભગવાન કહેશે મારી પાસે તો કોઈ દુઃખ છે જ નહીં, તું દુઃખ માંગે છે અને હું તને દુઃખ ક્યાંથી દઉં? દુઃખ છે જ નહીં, તો લે તને સુખ દઈ દઉં. અને ભગવાન સુખ દઈ દે છે. આરતી લેજો, હા ટેન્શનમાં નહીં આવજો, લેજો આરતી. ભગવાન તારા બધા દુઃખ મને દઈ દે, મારા સુખ તું લઈ દે. બીજે દિવસે આખી રાત વાત કરી. બીજે દિવસે સવારે સુદામા નીકળ્યો, હું જાઉં ભાઈ. સુદામાએ વિચાર કર્યો આજથી જાઉં જાઉં કરું તો એ મહિનામાં છોડશે, એ જલ્દી છોડે નહીં. મિત્ર છે ને પાકો. આખી રાત વાત કરી, કેવી પ્રેમ. હવે અત્યારથી જાઉં જાઉં કરું તો 15-20 દિવસમાં છોડશે, નહીં તો આ છોડે નહીં. એટલે સુદામાએ ઉઠતા જ કહ્યું, ભાઈ જાઉં? જઈશ? હા ભાઈ જાઉં. ઠીક ભાઈ નીકળ, હમણાં ગાડી મળી જશે તને. અને એવો ઝટકો લાગ્યો સુદામાને, બાપ રોક્યો બી નહીં. એકવાર તો કેતો રહી જાય કાલે જજે, એટલું તો બોલતો. આને તો એકવાર બી નહીં કીધું ચાલ ભાઈ નીકળ, કઈ વાંધો નહીં, રામ રામ.
ખૂબ ઝાટકો લાગ્યો. અને રાણીઓને બી ભગવાન કૃષ્ણની રાણીઓને બી ઝટકો લાગ્યો. મારો મિત્ર કરેના મિત્રને એક દિવસ રોકતો બી નથી. બિચારાનું રોકાવાનું મન છે તો ઉપર ઉપર કહી રહ્યો હું જાઉં, અને આને તો જા જ કહી દીધું, રોક્યો નહીં. સુદામા નીકળવા લાગ્યો, ખૂબ ઝાટકો લાગ્યો આને. અને એનાથી બી વધારે ઝાટકો ક્યારે લાગ્યો? સુદામો થોડોક આગળ નીકળી ગયો ત્યારે કૃષ્ણે કહ્યું, સુદામા ઇધર આવો જરા. શું ભાઈ? મનમાં સુદામો કે હવે કેશે કે રોકાઈ જાય, હવે નહીં રોકાવું રે હું, હવે નહીં રોકાવું. એકવાર નીકળી. શું ભાઈ? સુદામા મારું પીતાંબર કાઢી દે, તારું ફાટેલું ધોતિયું પહેરી લે, તારું ધોતિયું પહેરી લે. કેટલો ઝાટકો લાગ્યો રાણીઓની આગળ, બધી લેડીઝની આગળ ઇન્સલ્ટ. મારું પીતાંબર કાઢી દે, તારું ધોતિયું. ભાઈ હું તો પહેલા જ પહેરતો નહોતો, તું એ બળજબરી પહેરાવ્યો. હું કાં પહેરવા તૈયાર? મને તો મારું ફાટેલા કપડા, હું તો કોઈના પહેરતો બી નથી. લાવ, ધોતિયું પહેરી લીધું, પીતાંબર આપી દીધું, પાછું નીકળી ગયા છે. લબાડ, કંજૂસ, ગાળો દેતો દેતો આયો તો ભજન કરતો કરતો જાય છે, ગાળો દેતો દેતો. એક રાત બી નહીં રોક્યો, એક દિવસ બી રોકી લેતો શું બગડતું? એના બાપનું શું ખાઈ જતો, શું કમી થઈ જતું એના ઘરે? અને અને નહીં રોક્યો તો નહીં રોક્યો. પાછું એક ઘરમાં આટલા પીતાંબર સડે છે, એક પહેરીને નીકળી જતો તો અહીં તો પેલા જ પહેરતો નહીં, બળજબરી પહેરાયો ને હવે મારે ઉતારી લીધું. લબાડ, ગાળો આપતો આપતો જાય છે. દેખો ભગવાન કી માયા. સુદામાને ગામના બારણા સુધી પહોંચાડવા ગયા. પાછો આવજે ભાઈ, તારી મને ખૂબ યાદ આવશે ભાઈ, તારા વગર ગમશે નહીં ભાઈ. મને ક્યારેક રડી પડ્યા કૃષ્ણ સુદામાને ભેટીને. મનમાં કહે છે સાલો લબાડ ખોટા ખોટા નાટક કરે છે. કૃષ્ણ રડતા રડતા ઘરે આવ્યા, ઓટલા પર બેસી ગયા, આંખોમાંથી આંસુઓની ધારા. રાણીઓ બી ગુસ્સામાં છે. આજે આપણો ધણી કેટલો હલકટ, કેટલો મહેમાનને આવું 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 કરે. રૂકમણી પાણીનો લોટો લઈને આવી, રડતા હતા ભગવાન. રેવા દે, લેવ પાણી પી લો. ઠેર જા રૂકમણી, મને જરા એકલો છોડી દે, મને રડી લેવા દે. રૂકમણી મારું મન બેચે છે, મારો મિત્ર ગયો, મારો ભાઈ ગયો, મને છોડ્યું. હવે ભાઈ વાળા નાટક બંધ કર, ખૂબ જોયા તારા નાટક. ભાઈ ભાઈ મિત્ર મિત્ર તો રોક્યો કેમ નહીં એને? એક એની બિચારાની રોકાવાની ઈચ્છા હતી અને તું રોકી લે તો શું બગડતું? 2 દિવસ તારું ખાઈ જતું વધારે. રૂકમણી જરા ખીજવાઈ આજે, કેમ નહીં રોક્યો? રૂકમણી મેં નહીં રોક્યો એનું એક કારણ છે. રૂકમણી શું કારણ છે? રૂકમણી એના ઘરે મેં ધન ધાન્યના ભંડાર ભરી દીધા છે, 56 ભોગ મીઠાઈઓ ભરી દીધી છે. અરે ત્યાં ભરી દીધી પણ અહીં ખાઈ લેતો તો તારું શું બગડતું? એમ નહીં રૂકમણી, તું મારી વાત સાંભળ. એની ઘરવાળી 2 મહિનાથી ભૂખી બેઠી છે, થાળી પીરસીને બેઠી છે. મારો ધણી આવશે તો સાથે બેસીને ખાશું, અને હું આને મહિનો ભર રોકી દઉં તો એ બાઈ બિચારી મરી જશે ત્યાં ભૂખી ભૂખી. હું તો રોકી લેતો ને એ બી રોકાઈ જતો, મારું કઈ બગડતું નહીં. પણ એના વિરહમાં એ બાઈ ખાતી નહીં, એના ધણી વગર ખાય નહીં અને ભૂખી ભૂખી મરી જતી, એટલે મેં એને જલ્દી કાઢી. રૂકમણી બાકી મારા મનમાં કોઈ કપટ નહીં હતું. રૂકમણી રૂકમણી પગમાં પડી ગઈ, ભગવાન મને માફ કરો, કેટલી મહાન તમારી લીલા. સત્યભામાએ કોણી મારી, બેન બેન ધોતિયા વાળી વાત કાઢે ને, ધોતિયા વાળી વાત. રૂકમણી એ પીતાંબર કેમ ઉતારી લીધું? એને ધોતિયો કેટલું અપમાન કર્યું, કેટલું નીચું જોવું પડ્યું બિચારાને અમારી આગળ. કેમ ઉતારી લીધો એનો? રૂકમણી મેં એના ઘરે હજારો પીતાંબર મોકલી દીધા છે. અરે હજારો મોકલે પણ એક પહેરીને જતો તો એકમાં શું તારું ઓછું થઈ જતું? એવું નહીં રૂકમણી, મેં એની ઘરવાળી માટે 16 શણગાર મોકલ્યા છે. શાસ્ત્રમાં કહ્યું છે કે પતિ જ્યારે પરદેશ જાય ત્યારે બાઈએ મેકઅપ નહીં, શિંગાર નહીં કરવો જોઈએ. કોને બતાવવા માટે? તારો જોવાળો ગામ ગયો છે, તું કોને બતાવવા સજી રહી છે? શાસ્ત્ર કહે છે પતિની ગેરહાજરીમાં બાઈએ સજવું ધજવું નહીં જોઈએ. અને મેં રૂકમણી માટે 16 શણગાર મોકલ્યા છે. એ પસંદની સાડી કાઢીને બેઠી છે કે મારો ધણી આવતો દેખાય દૂરથી તો હું જલ્દી પહેરીને તૈયાર થઈ જઈશ એના સ્વાગત માટે. એ હાથમાં બધા શણગાર લઈને ઊભી છે અને આ ભાઈ મારું ધોતિયું પહેરીને ટાઈટ ચાલવા લાગી ગયો હતો. નજીક જાતે તો બી ઓળખાતો નહીં. એને ફાટેલ ધોતિયામાં ઢીલો ઢીલો ચાલતો હતો, મારા ધોતિયામાં ટાઈટ ચાલવા લાગ્યો. અને નજીક જતો તો બી મારી ભાભીને ઓળખાતો નહીં, અને મારી ભાભીની મનની ઈચ્છા મનમાં રહી જતી, એટલે મેં એને ધોતિયું ઉતરાવી લીધું છે. રૂકમણી માફ કરજો નાથ. સુદામા જ્યારે રવાના કર્યો ને
ત્યારે ભગવાન કૃષ્ણ સુદામાના કપાળ પર કંકુનો ચાંદલો કર્યો. ઘરે બ્રાહ્મણ આવ્યો છે, એની પૂજા કરવી જોઈએ ને, ચાંદલો કર્યો. અને કપાળ પર ચાંદલો કરવા ગયો ને ત્યારે કપાળમાં વિધાતાના લેખ, છઠ્ઠીના લેખ લખેલા વાંચી લીધા કૃષ્ણ ભગવાને. સુદામાના કપાળમાં લખ્યું હતું શ્રી ક્ષય. શ્રી ક્ષય. શ્રી એટલે લક્ષ્મી અને ક્ષય એટલે નાશ. લક્ષ્મીનો નાશ. સુદામાના કપાળમાં લક્ષ્મીનો નાશ. અને લાલાએ કહ્યું, લક્ષ્મી વિધાતા, હું તારા પાટિયા પલટાવી દઈશ, તારું લેખ પલટાવી. અને શ્રી ક્ષયને ચાંદલો કરતી વખતે પરમાત્માએ ઉલટું કરી દીધું. અને શ્રી ક્ષયને ઉલટું કરો તો શું આવે? યક્ષશ્રી. યક્ષપતિ કુબેર. અને કુબેરને ત્યાં જેટલી લક્ષ્મી છે, સંપત્તિ છે, એટલી તારા કપાળમાં છે સુદામા. યક્ષશ્રી કરી કલ્યાણ દીધું. કઈ નહીં કીધું બી નહીં કે મેં તને. સુદામાએ માંગ્યું નહીં ને ભગવાને કઈ આપ્યું નહીં. સુદામા ગાળો દેતો દેતો ઘરે ગયો. લબાડ, કંજૂસ, ઢોંગી, ધુતારો. ગામમાં પહોંચ્યો. લો, મારી ઝોપડી બી ગાયબ. એક રાત માટે ગામ ગયો હતો, કોઈ રાજાએ મારું ઝોપડું બી તોડી નાખ્યું, મહેલ બનાવી દીધો. હવે ઝોપડું તોડ્યું તો તોડ્યું, કઈ વાંધો નહીં, બીજું બનાવી લઈશ. ઘાસનું ઝોપડું હતું, પણ મારી ઘરવાળી, મારા છોકરા ક્યાં રખડતા હશે, ક્યાં ગયા હશે? અને ત્યાં સુશીલા 16 શણગાર સજીને આવી સુદામાના પગ. માતા, એ માં દૂર છે, માં દૂર છે. માં, તમારી અક્કલ ઠેકાણે છે કે નહીં? માં કહી રહ્યા છો. અને અવાજ પરથી ઓળખ્યું, સુશીલા તું? હા. આવા કપડામાં ઓળખી જ નહીં. હું તને મૂકીને ગયો તો